મિત્રો, શું તમે જાણો છો કે હોળિકા દહનની આગ સંપૂર્ણ શાંત થઈ જાય પછી જે રાખ બાકી રહે છે તે માત્ર રાખ નથી, પરંતુ તમારા ભાગ્યને બદલવાની એક અદૃશ્ય ચાવી બની શકે છે જો તમારી મહેનતનું યોગ્ય ફળ નથી મળતું. ઘરમાં પૈસા ટકતા નથી અથવા બીમારીઓ સતત પીછો નથી છોડતી, તો આ વિડિયો ખાસ તમારા માટે છે. આ અત્યંત વિશેષ વિડિયોમાં હું તમને કેટલાક એવા રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જે કદાચ અત્યાર સુધી સામાન્ય લોકોથી છુપાવવામાં આવ્યા હતા. જો તમે એક નાની ભૂલ પણ કરશો તો નુકસાન થઈ શકે છે, પરંતુ જો સાચી રીત જાણી લેશો તો શક્ય છે કે તમારું નસીબ જ બદલાઈ જાય. તેથી વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી સાબિત થાય છે. મિત્રો, આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે આ હોળી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે, તો અત્યારે જ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ને જય માં લક્ષ્મી જરૂર લખો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. પ્રિય મિત્રો, હોળિકા માતાની માત્ર એક ચપટી રાખ, હા, માત્ર એક ચપટી, તમારા જીવનની દુર્ભાગ્યની રેખાઓને પણ મિટાવી શકે છે. આજે જે વાત હું શેર કરું છું તે કોઈ સામાન્ય ઉપાય નથી, પરંતુ સદીઓથી પ્રચલિત એક ગુપ્ત પરંપરા છે જેને મોટા તાંત્રિકો અને જ્યોતિષીઓ ખૂબ જ સંભાળીને રાખે છે. કહેવામાં આવે છે કે જો આ વિધિ દરેકને ખબર પડી જાય તો ગરીબીનો અંધકાર ઘણો ઓછો થઈ જાય. પરંતુ સાવધાન, આ વાતને મજાકમાં લેવાની ભૂલ ન કરશો. હોળિકા દહનની રાત વર્ષના શક્તિશાળી સમયમાંની એક માનવામાં આવે છે, જેને વિશેષ મહારાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ રાત્રિની રાખમાં એવી આધ્યાત્મિક ઊર્જા રહેલી હોય છે જે નકારાત્મકતા શોષી લેવાની શક્તિ ધરાવે છે. કલ્પના કરો, જો તમારા ઘરની દરિદ્રતા, કલેશ અને રોગોનો ઉપચાર કોઈ દવા નહીં, પરંતુ એ પવિત્ર અગ્નિની રાખમાં જ છુપાયેલો હોય, તો શું તમે અવસર ગુમાવશો? અવશ્ય નહીં. તેથી ધ્યાનપૂર્વક સાંભળો. હોળિકા દહન માત્ર લાકડા સળગાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ બુરાઈ પર સત્યની જીતનું પ્રતીક છે. જ્યારે ભક્ત પ્રહલાદને લઈને હોલિકા અગ્નિમાં બેઠી, ત્યારે ઈશ્વરીય કૃપાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. પ્રહલાદની ભક્તિ બચી રહી અને અહંકારનો નાશ થયો. એ દિવસથી આ રાખને ભક્તિ અને શક્તિનું સંયોજન માનવામાં આવે છે. ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. સ્નાન કર્યા વગર અથવા રાખ ઠંડી થયા પહેલા જ તેને સ્પર્શી લે છે. શાસ્ત્રીય માન્યતા મુજબ રાખ સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી જ તેને લેવાય. ઠંડી રાખમાં જ સકારાત્મક આકર્ષણ શક્તિ વધુ માનવામાં આવે છે. જો તમે દેવામાં ડૂબેલા હો અથવા વેપારમાં સતત નુકસાન અનુભવતા હો, તો હોળિકા દહનની રાત્રે પ્રાર્થના કરીને તમારી ચિંતાઓ અગ્નિને અર્પણ કરો. બીજા દિવસે સૂર્યોદય પહેલા રાખ ઘરે લાવી તેમાં ગંગાજળ છાંટી પવિત્ર કરો. એક નવા લાલ કપડામાં એક મુઠ્ઠી રાખ સાથે 7 લવિંગ અને 7 સોપારી રાખો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને પોટલી બાંધી તિજોરીમાં સ્થાપિત કરો. માન્યતા મુજબ આ ઉપાય ધનપ્રવાહમાં વૃદ્ધિ લાવવામાં સહાયક માનવામાં આવે છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર રહેતી હોય, તો હોળિકા દહન પછીની સવારે લાવવામાં આવેલી રાખ કપાળ અને છાતી પર હળવેથી સ્પર્શાવી શકાય છે. આ દરમિયાન મૌન રાખવું શુભ માનવામાં આવે છે. સતત 7 દિવસ આ ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરવાથી આરોગ્યમાં સુધારો થવાની માન્યતા છે. એક ચાંદીના તાવીજમાં થોડું પવિત્ર રાખ અને તુલસીનું સુકાયેલું પાન ભરીને કાળા દોરામાં ગળામાં ધારણ કરો. માન્યતા મુજબ આ ઉપાય તમારી આસપાસ એવું સુરક્ષા કવચ ઊભું કરે છે કે નકારાત્મક ઊર્જા સરળતાથી નજીક આવી શકતી નથી. જો ઘરમાં વારંવાર કલેશ રહેતો હોય તો હોલિકા દહનની રાત્રે રાખને આખા ઘરમાં ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ હળવેથી છાંટો અને બાકી રહેલી રાખને બહાર ફેંકી દો. ધ્યાન રાખો, પાછું વળીને ન જુઓ.
જો કોઈ દુશ્મન પરેશાન કરતો હોય તો હોલિકા દહનની રાત્રે ભોજપત્ર પર લાલ ચંદનથી દુશ્મનનું નામ લખીને અગ્નિમાં અર્પણ કરો અને પોતાની સુરક્ષા માટે પ્રાર્થના કરો. તમારી દુકાન અથવા ફેક્ટરીના મુખ્ય દ્વાર પર પીળા કપડામાં રાખ, હળદર અને સિક્કો બાંધીને લટકાવો. એવી માન્યતા છે કે આથી ગ્રાહકોનું આકર્ષણ વધે છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. રાખ લાવતી વખતે ખાસ ધ્યાન રાખશો કે કોઈ તમને ટોકે નહીં, એટલે બ્રહ્મ મુહૂર્તમાં જવું વધુ શુભ માનવામાં આવે છે. રાખને સીધી જમીન પર ન મૂકતા કોઈ વાટકી કે લાકડાના પાટલા પર જ રાખો. હોલિકા દહનમાં અનેક જડીબુટ્ટીઓ અને છાણા બળતા હોવાથી આ રાખને પ્રાકૃતિક રીતે શુદ્ધ અને એન્ટીબેક્ટેરિયલ ગુણવાળી માનવામાં આવે છે. આ કારણે શરીર પર લગાવવાથી કેટલીક ચામડી સંબંધિત તકલીફોમાં પણ રાહત મળતી હોવાનું કહેવાય છે. ચાલો મિત્રો, હવે જાણીએ હોળીના કેટલાક વિશેષ ઉપાય. ભક્તો, સૌપ્રથમ જાણી લઈએ હોલિકા દહનમાં કઈ વસ્તુઓ અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે. નંબર 1. હોલિકા દહનની આગમાં નાળિયેર, ઘઉં, જવ અને ગોળ અર્પણ કરવાથી જીવનની નકારાત્મકતા ઓછું થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ ટકીને રહે છે અને ખરાબ નજરનો પ્રભાવ ઘટે છે. માનવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુઓ અર્પણ કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને જીવનની અનેક પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ભક્તો, આજે હોલિકા દહન 2026 ખૂબ જ વિશેષ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. તેથી શક્ય હોય તો આ ઉપાય અવશ્ય કરો. આવો શુભ મોકો વર્ષમાં માત્ર એક જ વખત મળે છે. નંબર 2. આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે ઉપાય. હિન્દુ શાસ્ત્રોમાં માન્યતા છે કે હોલિકા દહનના દિવસે શ્રદ્ધાપૂર્વક કરેલા ઉપાય આર્થિક મુશ્કેલીઓ ઘટાડવામાં સહાયક બની શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ધન સંબંધી તકલીફોમાં ઘેરાયેલો હોય તો ઉપાય લાભદાયક માનવામાં આવે છે. હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર અગ્નિમાં અર્પણ કરો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. તેવું માનવામાં આવે છે કે ઉપાયથી ધન આગમનના માર્ગો ખુલવા લાગે છે અને દેવામાંથી રાહત મળવાની શક્યતા વધે છે. ગમે તેટલું જૂનું દેવું હોય, આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસથી કરવો શુભ ગણાય છે. પહેલાના સમયમાં જે મહાત્માઓ હતા તેઓ ઉપાય જરૂર કરતા હતા અને આજકાલના ઘણા મોટા લોકો પણ આ ઉપાયને માનતા હોય છે. આ એક એવો ગુપ્ત ઉપાય છે જે તમને સહેલાઈથી ક્યાંય સાંભળવા નહીં મળે. માત્ર અમારી ચેનલ વાસ્તુપુરાણ પર જ તમને આ માહિતી મળે છે. કહેવાય છે કે અંબાણીના ઘરે પણ હોલિકા દહન સમયે ગોમતી ચક્રનો પ્રયોગ કરવામાં આવે છે. ભક્તો, અમે આવી કિંમતી માહિતી તમને નિઃશુલ્ક આપી રહ્યા છીએ, તો તમારી પણ ફરજ બને છે કે વિડિયોને એકવાર જરૂર લાઇક કરો. જો તમારા જીવનમાં આ વિડિયો થોડો પણ ઉપયોગી લાગે તો લાઇક અવશ્ય કરજો. આથી અમારો ઉત્સાહ વધે છે અને અમે તમારા માટે વધુ સારા અને અસરકારક ઉપાયો લઈને આવીએ છીએ. નંબર 3. સ્વાસ્થ્ય સંબંધિત ઉપાય. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ પરેશાન હોય અથવા વારંવાર રોગોથી ઘેરાયેલો હોય તો આ દિવસે એક સરળ ઉપાય કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે. ચાલો તમને એ ઉપાય જણાવી દઈએ. હોલિકા દહન વખતે હળદરની ગાંઠ અગ્નિમાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થવાની માન્યતા છે અને નિરોગી જીવન માટે શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જૂના રોગોમાં પણ ધીમે ધીમે રાહત મળવા લાગે છે. ધ્યાન રાખવું કે હળદરની સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવો. તમે માર્કેટમાંથી ખરીદી શકો છો અથવા ઘરે હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો, રોગમુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાનું પણ શુભ માનવામાં આવે છે. નંબર 4. શત્રુ અને કાનૂની સમસ્યાથી રાહત. હવે એક બીજો શક્તિશાળી ઉપાય જાણી લો. જો તમારા જીવનમાં કાનૂની બાબતો, ઝઘડા અથવા શત્રુઓની પરેશાની ચાલી રહી હોય તો ઉપાય તમારા માટે ઉપયોગી બની શકે છે. ઘણી વખત નાની બાબતો મોટી વિવાદમાં ફેરવાઈ જાય છે અને લોકો શત્રુ બની જાય છે.
જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ અથવા કેસ પેન્ડિંગ હોય તો નિયમ મુજબ આ ઉપાય કરવાથી તેમાં રાહત મળવાની માન્યતા છે. શત્રુઓથી બચવા માટે હોળિકા દહનની રાખ ઘરની ચારે બાજુ છાંટવી શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ રીતે કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને કાનૂની કાર્યમાં ગતિ આવે છે. વર્ષમાં એક જ વખત આવતો આ મોકો ચૂકી ન જશો. કોર્ટ કચેરીના મામલામાં વિજય માટે સિંદૂર અને તેલનો દીવો પ્રગટાવી હનુમાનજીનું સ્મરણ કરવું પણ શુભ માનવામાં આવે છે. નંબર 5. વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અથવા પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હોય તો તેનું પણ ઉપાય છે. હોળિકા દહન ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. જો પતિ પત્ની વચ્ચે વારંવાર મતભેદ થાય છે અથવા કોઈ બહેનના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો આ ખાસ ઉપાય લાભદાયી માનવામાં આવે છે. હોળિકા દહન સમયે પ્રેમ વધારવા માટે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. અને જો તમે ઘરમાં સુખ શાંતિ ઈચ્છો છો તો હોળીની રાત્રે ગંગાજળમાં થોડું પાણી ભેળવી આખા ઘરમાં તેનો છંટકાવ કરો. મિત્રો, આ ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે મનમાં પૂર્ણ શ્રદ્ધા અને સકારાત્મકતા હોય. હોળિકા દહનની આગ આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી બુરાઈ કેમ ન હોય, અંતે સત્યની જ જીત થાય છે. મને વિશ્વાસ છે કે ઉપાયો તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂર્ય ઉગાડશે. પરંતુ હંમેશા યાદ રાખજો, કર્મ સૌથી મહત્વનું છે. મહેનત ચાલુ રાખજો. આ પવિત્ર રાખ તમારી મહેનતને સફળતામાં ફેરવવામાં મદદરૂપ બની શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે જરૂર શેર કરજો જેથી બીજાનું પણ કલ્યાણ થાય. સાચી વિધિ અને સાચી શ્રદ્ધા સાથે આ હોળી તમારા જીવનમાં નવા રંગ ભરે એવી ભગવાન પાસે પ્રાર્થના. મળીએ આગામી વિડીયોમાં. જોતા રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.